હાય ગાઈઝ, કેમ છો દોસ્તો? વેલકમ બેક ટુ ઇન્સ્પિરા એજ્યુકેશન પ્લેનેટ. ધીસ ઇઝ રાકેશ જોગાણી. આપણે ગયા લેક્ચરની અંદર એવું શીખાતા કે રામસિંહનો ઉપયોગ પ્રેમ ચોપડા કરવા લાગે છે, રાઈટ? છેલ્લે એની યારે કેરી મંગાવી હોય, સૌથી બેસ્ટ જ્યુસી અને પાકેલી કેરીઓ, અને પેમેન્ટ કરવાનું કહી દે છે એને. તો હવે જોઈએ કે પ્રેમ ચોપડા છે એ રામસિંહ પાસે કેવા કેવા કામ કરાવે છે. તો શરૂઆત કરીએ. રામસિંહ ફોલોડ પ્રેમ ચોપરા. રામસિંહ ફોલો એટલે અનુસરવું, પાછળ પાછળ જવું. રામસિંહ પ્રેમ ચોપરાને ફોલો કરવા લાગ્યો, અને એ પણ એક વફાદાર કૂતરાની જેમ. લાઈક અ ફેથફુલ ડોગ. વોટ ઇઝ ફેથફુલ? ધેટ મીન્સ લોયલ. એક વફાદાર કૂતરાની જેમ એને ફોલો કરવા લાગ્યો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. તો આ નામ આપણે બધા છે યાદ રાખી લેશું, કેમ કે નામ કોઈ પણ આવે ને એને આપણે ખાસ યાદ રાખવા પડશે. જ્યારે તે ઊભો રહ્યો ગોપાલ જ્વેલર્સ નામની દુકાને, એટલે કે પ્રેમ ચોપડા જ્યારે ઊભો રહ્યો ત્યારે રામસિંહ એને એક વફાદાર કૂતરાની જેમ ફોલો કરી રહ્યો હતો. નેક્સ્ટ, થ્રુ એટલે માંથી. આ શબ્દ ઘણી વાર આવી ગયેલો શબ્દ છે આપણે બધાને. થ્રુ ધ ગ્લાસ વિન્ડો. કાચની બારીમાંથી. મોટા મોટા જ્વેલર્સના શોરૂમ હોય ને એની અંદર બધું કાચમાં રાખેલું હોય, જેથી એમ પ્રીમિયમ લુક લાગે. તો ધ ગ્લાસ વિન્ડો માંથી એને જોયું. હી સો. સોનો વર્તમાન કાળ છે સી. એને જોયું. જનરસ ડિસ્પ્લે. ખરેખર જનરસનો મતલબ તો થાય છે ઉદાર, પણ અહીંયા અર્થ લેવાનો છે કંઈક અલગ, અને એનો મતલબ થાય છે ભવ્ય. એક ભવ્ય ડિસ્પ્લે જોયું, મતલબ એક પ્રકારનું એક્ઝિબિશન, જેને આપણે કહી શકીએ પ્રદર્શન. ત્યાં એણે ભવ્ય પ્રદર્શન જોયું ગોલ્ડ ઓર્નામેન્ટ્સનું. ગોલ્ડ એટલે સોનાના, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણા. કાચની બારીમાંથી એણે સોનાના ઘરેણાનું એક ભવ્ય પ્રદર્શન જોયું. ક્વિકલી. ક્વિકલી મતલબ ઝડપથી, ફાસ્ટ. સમાનાર્થી શબ્દ લઈ શકો છો. સ્વિફ્ટલી. જલ્દીથી પ્રેમ ચોપડા ડિસઅપિયર્ડ. ગાયબ થઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નર. ત્યાં રહેલા, આસપાસમાં રહેલા કોઈ ખૂણામાં એ ગાયબ થઈ ગયો. એન્ડ સ્પોક. અને બોલ્યો પોતાના કમાન્ડરની અંદર. તો એ કમાન્ડરનો મતલબ રિમોટ કંટ્રોલ, મતલબ એના જે આદેશ આપવા માટેનું જે ઉપકરણ હતું એની પાસે, એ દૂરથી સંચાલિત કરી શકાય એવા ઉપકરણમાં એ બોલ્યો. પણ કેવી રીતે બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી. એકદમ ધીમેથી બોલ્યો, પણ એકદમ સ્પષ્ટ બોલ્યો. શું બોલ્યો? પિક અપ અ નેકલેસ. ઉપાડી લે પેલો ગળાનો હાર. પગમાં પહેરાય, બેનો પહેરે છે, એને કહેવાય એન્કલેટ્સ, જાંજરું. હાથમાં પહેરાય તો બ્રેસલેટ. અહીંયા બાજુમાં પહેરાય તો આર્મલેટ્સ, મતલબ બાજુબંધ. અને જો ગળામાં પહેરાય તો નેકલેસ. ઓકે. એક હાર ઉપાડી લે, એન હાઈડ, અને એને સંતાડી દે, છુપાવી દે. યાદ રાખજે, નો નોઈઝ. ધટ મને પસંદ નથી. અવાજ ન કરતો. ઘણા લોકો ઘ નથી બોલતા, ધ બોલે. અરે સાહેબ, ફલાણી જગ્યાએ તો ધોધમાર વરસાદ પડ્યો. ભાઈ, ખો નહીં, ધોધમાર. અરે સાહેબ, ઓલા પણ તો કે મુસળધાર વરસાદ પડ્યો. મુસળધાર નહીં, ધાર. તો યાદ રાખજો, નો નોઈઝ. ઘોંઘાટ ન કરતો, અવાજ ન કરતો, બિલકુલ સાયલેન્ટલી. બીજી વાત, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. આ બહુ આઈએમપી વર્ડ. રિવીલ્ડ, જેનું ગુજરાતી લખવાનું છે આપણે ખુલાસો કરવો. આ માહિતી જે છે ને, એટલે કે આપણા બચ્ચેની જે વાત, એ ખુલાસો કરવા માટે નથી. આને બિલકુલ રિવીલ નથી કરવાનું. રિવીલ મતલબ એક્સપોઝ નથી કરવાનું. એક્સપોઝ મતલબ ડિસ્ક્લોઝ નથી કરવાનું. વોટ ઇઝ ડિસ્ક્લોઝ? ખુલ્લું કરવું, પ્રગટ કરવું, બધાની વચ્ચે કહેવું.
આ વાત કોઈને કહેવાની થતી નથી, એકદમ ટોપ સિક્રેટ, ગુપ્ત રાખવાની છે આ વાત આપણી બે વચારે. અધરવાઇઝ નો સમાનાર્થી શબ્દ છે, ગ્રામરમાં આવશે આપણે એલ્સ. વોટ ઇઝ ઓર એલ્સ? ઓર એલ્સ પણ લઈ શકો, નકર ખાલી ઓર પણ લઈ શકો. ત્રણેયનો મતલબ એક જ થાય. શું થાય? નહીતર. નહીતર આઈ વિલ ડિફ્યુઝ યુ. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હું તારી અંદરના તંત્રને ડિફ્યુઝ કરી નાખીશ. વોટ ઇઝ ડિફ્યુઝ? તો કે ભાઈ ડીએક્ટિવેટ. સોરી, ડીએક્ટિવેટ. વોટ ઇઝ ડીએક્ટિવેટ? નિષ્ક્રિય કરી નાખવું. તારી અંદરનું તંત્ર છે ને એને હું હાવ નિષ્ક્રિય કરી નાખીશ. તો શું સૂચના આપી રામસિંગે? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. બરાબર છે. જો આ પ્રશ્ન બોર્ડની અંદર પૂછાય તો આવી રીતે પૂછાઈ શકે. વોટ ડીડ પ્રેમ ચોપડા ઓર્ડર રામસિંગ? તો તમારો જવાબ આવો હશે, પ્રેમ ચોપડા ઓર્ડર્ડ રામસિંગ. અહીંયા લાગી જશે ટુ પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ એન્ડ નોટ ટુ મેક નોઇઝ એન્ડ ઓલ્સો નોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન. આવી રીતના જવાબ બનશે. આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો અહીંયા એને કહી દીધું, નહીતર હું તારી સિસ્ટમ જે છે, તંત્ર છે તારી અંદરનું, એને હું ડીએક્ટિવેટ કરી નાખીશ. યાદ રાખજે, નિષ્ક્રિય કરી નાખીશ. હી થ્રેટન્ડ, બહુ ખાસ શબ્દ છે મિત્રો આ. થ્રેટન્ડનો મતલબ ધમકી મારવી. ખાસ કરીને રિપોર્ટેડ સ્પીચની અંદર ક્યાંક ક્યાંક આ અજ્ઞાર્થ વાક્યોમાં વપરાય છે. વોટ ઇઝ થ્રેટન્ડ? ધમકી મારી દેવી. તમે મને પૈસા આપો, નહીતર પછી હું પોલીસમાં ફરિયાદ કરી દઈશ. આ ધમકી. ઘણીવાર બે માણાને ડખો થઈ જાય, પતિ પત્નીને, તો પત્ની છે એ ગુસ્સે થઈને કહે, જો તમે મારી સાથે આવું વર્તન કરશો ને ગરમ થયા કરશો તો હું મારા પપ્પાને ત્યાં ચાલી જઈશ. તો મારી જેવો કોઈ માણસ હોય તો એમ કહે, આવું બોલીને તું મને ખુશ કરવાનો પ્રયત્ન ન કરતી હો. તો થ્રેટન મીન્સ ધમકી. તો આખો પેરેગ્રાફ છે એમાં હવે આગળ વધીએ છીએ. રામસિંગ મૂવ્ડ. મૂવ્ડનો મતલબ લેજો બેટા વેન્ટ. એ ગયો. ક્યાં ગયો? ઇનસાઇડ ધ શોપ. દુકાનની અંદર ગયો અને પછી ક્લોઝ ટુ ધ કાઉન્ટર. ક્લોઝ મીન્સ નિયર. એ પાસે ગયો. કાઉન્ટર એટલે આપણી ભાષામાં થડો અથવા તો જે રાખેલું હોય ને કાચમાં બધું, ત્યાં ગયો. એન્ડ હિઝ મેટાલિક પામ. અને એના ધાતુમય, પામ એટલે હથેળી થાય, પણ એ સમજવા માટે આપણે આ શબ્દ લેશું જેથી કરીને આપણે વ્યવસ્થિત સમજાઈ જાય. એનો ધાતુથી બનેલો જે હાથ હતો એ હાથ એક્સટેન્ડ થયો. એને એનો ધાતુથી બનેલો હાથ લંબાવ્યો. ફોરવર્ડ, આગળ તરફ. સાયલેન્ટલી, એકદમ ધીમેથી. ફરીથી એક વખત. રામસિંગ દુકાનની અંદર ગયો, કાઉન્ટરની એકદમ પાસે ગયો અને એનો ધાતુનો બનેલો હાથ, એની ધાતુની બનેલી હથેળી એક્સટેન્ડેડ, એ લંબાવા લઈ ગઈ. ઘણીવાર આપણે એવું બોલીએ છીએ કે અમારું વેકેશન થોડુંક એક્સટેન્ડ થયું વરસાદને કારણે, કોઈ હોનારતને કારણે. વચ્ચે આપણે એક રોગ આવ્યો હતો ને, આપણે ગોવિંદ નાનજી, એની અંદર ઘણા બધા લોકોનું વેકેશન. હા ભાઈ, આ ગોવિંદ નાનજી યાર, આપણે નહોતા ઘણા બધા લોકો, બધા ફેફસામાં પ્રોબ્લેમ થઈ ગયો હતો યાર. COVID-19. મને સારું આવું થઈ જાય, કોક વાર એવું થઈ જાય, આડાવડા શબ્દો થઈ જાય. માવજીભાઈ ક્યાં? એ કે માવજીભાઈને તો મેરી જેલેરિયા થઈ ગયું છે ને કે. લે કે હું વાત કરો ભાઈ? અરે ભાઈ, ઝેરી મેલેરિયા યાર, એમ બોલવાનું, મેરી જેલેરિયા. ક્યારેક ક્યારેક ગુજરાતીમાં આપણે શબ્દોમાં આડાવડું કરી નાખીએ. આજ તો એ કે સાકરીને ભાગ ખાધા અને પછી એ કે અમે ખાટલામાં ફળિયું નાખીને હુઈ ગયા. એમ નહીં મારા ભાઈ, કે ખરખું બોલ. અમારી બાજુમાં તો એક માસી રહી છે ને, એ માસી મને કહે, રાકેશભાઈ જોવો તો જરી કે ધૂળમાં આંખ તો નથી પડી ને? એ કે નહીં સમજાય. સમજાઈ જાય તો દાંત કાઢી લેવાનું, ન સમજાય તો કાંઈ વાંધો નહીં, બાકી તો આપણી ગાડી હાલે જ છે. તો એ નજદીક ગયો કાઉન્ટર પાસે અને એનો હાથ એને એક્સટેન્ડ કર્યો, એટલે કે એનો હાથ લંબાવ્યો આગળ તરફ.
એકદમ સાયલેન્ટલી, પીસફુલી, નોઇઝલેસલી આવો શબ્દ લઈ શકો. અને જેવો હાથ અંદર ગયો ને, નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ. પેલો નેકલેસ ચાલ્યો ગયો સીધો સ્ટોરેજ યુનિટની અંદર. હવે સ્ટોરેજ યુનિટ શું છે? તો કે એની અંદરનું એક સંગ્રહ સ્થાન છે, સંગ્રહ સ્થાનક છે, એકમ છે. એની અંદરનું એક સંગ્રહ સ્થાન હતું. કદાચ એના હાથમાં કઈ એવી સિસ્ટમ હતી કે કોઈ વસ્તુની ખેંચી શકે, વેક્યુમ કરી શકે. હાથ મૂક્યા ભેગું સીધું ઉપડી જાય. ઓલો કેમ સ્પાઈડરમેન કરે છે, આમ કરે સીધું ખેંચાઈ જાય વસ્તુ. એ સ્ટોરેજ યુનિટની અંદર ચાલ્યો ગયો વિધાઉટ અ ક્લિંગ. વોટ ઇઝ ક્લિંગ? ખખડાટ, ખખડાટ વિના. એન્ડ અ જિંગલ. જિંગલ મીન્સ રણકાર વિના. કોઈ પણ પ્રકારનો રણકારનો અવાજ ન આવ્યો, કોઈ પણ પ્રકારનો ખખડવાનો અવાજ ન આવ્યો. એન્ડ નોબડી ટુક નોટિસ. કોઈ પણ વ્યક્તિનું ધ્યાન ત્યાં ગયું નહીં. કોઈ પણ વ્યક્તિએ આ ઘટનાને ધ્યાનમાં ન લીધી. આવી રીતનું થઈ ગયું ને નેકલેસ ચોરી લીધો. પહેલી ચોરી સફળ. હવે શું થઈ છે? આ પેરેગ્રાફ ખાસ ટેક્સ્ટ બુકમાં બધા આઈએમપી તરીકે ટીક કરજો, કેમ કે આમાં એ પકડાવાનો છે. તો ધ્યાન રાખજો, કેમ કે વાક્ય થોડા થોડા મોટા છે એટલા માટે. ફ્રોમ એક્સપેન્સિવ. એક્સપેન્સિવ મતલબ મોંઘી. એન્ટિક્સ પ્રાચીન વસ્તુ. પ્રાચીન વસ્તુઓ. મોંઘામાં મોંઘી પ્રાચીન વસ્તુઓથી લઈને, ફ્રોમ ટુ શબ્દ વાપરેલો છે. મોંઘામાં મોંઘી પ્રાચીન ચીજ વસ્તુઓથી લઈને ટુ ઓર્નામેન્ટ સુધી. એન્ડ પ્રેશિયસ. તો પ્રેશિયસ એ સમાનાર્થી છે એક્સપેન્સિવનો, જેનો મતલબ પણ થાય મોંઘું. ઓકે, સમાનાર્થી શબ્દ લેવો હોય તો આપણે લઈ શકીએ છીએ વેલ્યુએબલ. વેલ્યુએબલ્સ મોંઘી ચીજો. ખાલી જો તમે પ્રેશિયસ લેવા માંગતા હોય તો તમે ખાલી વેલ્યુએબલ લઈ શકો. સ્ટોન એટલે પથ્થર. ખરેખર અહીંયા જે સ્ટોન શબ્દની વાત કરેલી છે એનો મતલબ લેવાનો છે ક્રિસ્ટલ, એક પ્રકારના કિંમતી ડાયમંડ્સ. તો કઈ કઈ પ્રકારની ચોરીની વાત કરી? મોંઘામાં મોંઘી પ્રાચીન વસ્તુઓથી લઈને ઘરેણાઓ અને કિંમતી પથ્થરો એટલે કે ક્રિસ્ટલ સ્ટોન સુધીની શોપલિફ્ટિંગ. વોટ ઇઝ શોપલિફ્ટિંગ? તો કે દુકાન ચોરી. દુકાનમાં થતી હોય એવી ચોરી. અહીંયા બેટા લિફ્ટિંગ મતલબ ઉપાડવું, ઉઠાવવું અર્થ ન લેતા. આ પ્રકારની શોપલિફ્ટિંગ વેન્ટ ઓન. વેન્ટ ઓનનો સમાનાર્થી શબ્દ લખું છું અહીંયા. આ વારાઘડીએ કદાચ આવી શકે છે કન્ટિન્યુડ. ચાલુ રહી. આ પ્રકારની ચોરી ચાલતી રહી. ફોર સમ ડેઝ. થોડાક દિવસો સુધી તો આવું વહેલું, પણ વિધાઉટ એની ટ્રેસ. વોટ ઇઝ ટ્રેસ? કોઈ પણ પ્રકારના સંકેત વિના. શેના સંકેત વિના? તો કે એન્ઝાઇટી, ચિંતાના સંકેત વિના. અને રેકોગ્નિશન. રેકોગ્નિશન મીન્સ ઓળખ. ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં. આખું વાક્ય એવું લઈ શકો. શરૂઆતમાં મોંઘામાં મોંઘી પ્રાચીન ચીજોથી લઈને ઘરેણાઓ સુધી અને કિંમતી પથ્થરો સુધીની દુકાનમાંથી થતી ચોરી એ ચાલતી રહી, કન્ટિન્યુ રહી થોડા દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ. કોઈ પણ પ્રકારની ચિંતા કે ઓળખની સંકેત વિના. ચોરી થાય અને પકડાય નહીં એટલે ચિંતા તો હોય નહીં. અને કોઈને માર્કેટમાં ખબર નહોતી, કોઈ ઓળખતું નહોતું કે ચોરી કોણ કરે છે. એટલે આ બધું શરૂઆતમાં હાલ્યું થોડાક દિવસો સુધી. પણ પરંતુ ધ કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલા. મૂંઝાયેલા જે રિએક્શન્સ હતા, મૂંઝવણ ભરેલા જે રિએક્શનો. રિએક્શનનો મતલબ હાવભાવ કે પ્રતિક્રિયાઓ. મૂંઝવણ ભરેલી જે પ્રતિક્રિયાઓ હતી શોપ ઓનરની, દુકાનદારોની, એ ગ્રેજ્યુઅલી મીન્સ સ્લોલી, ધીમે ધીમે, became louder, એમનો અવાજ વધવા લાગ્યો. ચાલો કોણ કહેશે એનો મતલબ શું થાય? દુકાનદારોના મૂંઝવણ ભરેલા હાવભાવો એ ધીમે ધીમે વધવા લાગ્યા. મતલબ દોસ્તો ચોરીનું પ્રમાણ વધવા લાગ્યું એટલે દુકાનદારોએ વધવા લાગ્યા અને દુકાનદારોના કન્ફ્યુઝડ રિએક્શન્સ પણ became louder. મતલબ
એમનો અવાજ મોટો થવા લાગ્યો. બધા લોકો એવું કહેવા લાગ્યા કે અમારી દુકાનમાંથી પણ કંઈક જાય છે. અને થયું એવું. અનઅવેર. વોટ ઇઝ અનઅવેર? બહુ ખાસ શબ્દ છે, બધા લખજો. બેખબર. બેખબર પ્રેમ ચોપડાએ. પાછું જો આવી ગયો મિત્રો અહીંયા વેન્ટ ઓન. આપણે આગલા જ સ્ક્રીન ઉપર જોયું વેન્ટ ઓન મીન્સ કન્ટિન્યુડ. પ્રેમ ચોપડાએ તો ચાલુ રાખી. હું ચાલુ રાખી? વિથ હિઝ શોપલિફ્ટિંગ. દુકાનની ચોરી એને ચાલુ રાખી. પણ એક બીજો શબ્દ વાપરેલો છે ગમ્મત. સ્પ્રી મીન્સ ગમ્મત. એના માટે તો આ બધી ગમ્મત જ હતી. ગમ્મત મતલબ શું? તો કે એક રમત, મસ્તીમાં કોઈ વસ્તુ ચોરી લેતો હતો. તો બેખબર પ્રેમ ચોપડાએ પોતાની દુકાનમાં થતી ચોરીની જે ગમ્મત હતી એ ચાલુ રાખી. પણ ક્યાં સુધી? અન્ટિલ, જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડર, વેન્ડર એટલે ફેરીઓ, ફેરીઓ તો ખબર છે ને, બધા પ્રકારના ફેરીઓ, શાક બકાલા વાળા ફેરીઓ કહેવાય. કટલેરી વેચવા માટે આવે આપણા એરિયાની અંદર. ભંગારવાળા આવે. ઘણી વાર એવું કહેતા હોય કોઈ મજાકમાં, બોલી थी सूरत उसकी जो मेरी गली से गुजरी, बोली थी सूरत उसकी जो मेरी गली से गुजरी, बोली थी सूरत उसकी जो मेरी गली से गुजरी, लहरा के बल खा के, लहरा के बल खा के, पास मेरे आके कानों में मेरे धीरे से बोली मुस्कुरा के, ए खाली तेलना डब्बा હોય તો દેજો. કેમ પણ કે ઓ માય ગોડ, કે મને એમ કે કંઈક નવું જ હશે. ત્યાં તો છેલ્લે તમે આવું પોપટ કરી નાખો સાહેબ. કાંઈ વાંધો નહીં, એવું જ હોય ભાઈ. આમાં જિંદગીમાં બધા આમ જ થાય છે. ધાર્યું હોય કાંઈક, નીકળે કાંઈક ને હોય કાંઈક. કરો વાત. તો વાત કરીએ આગળ. એક યુવાન ફળ વેચવાવાળા ફેરિયાએ નોટિસ્ડ મતલબ ધ્યાન દીધું, જોયું. અહીંયા સો અર્થ લઈ શકો છો. એને જોઈ લીધું. શું? તો કે ભાઈ એક્સપેન્સિવ, આ શબ્દ આવી ગયેલો છે, મોંઘી. બંચ, બંચ મતલબ ઝુમખું. અફઘાની ગ્રેપ્સનું મોંઘું ઝુમખું. તો બંચ શબ્દ એક સામૂહિક શબ્દ છે. સમૂહવાચક શબ્દો ઘણા બધા હોય. ખાસ કરીને બંચ ઓફ કીઝ, ચાવીઓનું ઝુમખું. બંચ ઓફ ગ્રેપ્સ, બંચ ઓફ બનાનાઝ. એવી રીતના પ્રાણીઓનું હોય તો હર્ડ ઓફ એનિમલ્સ, એવું બોલી શકો. સમૂહવાચક શબ્દ છે આ બધા. મચ્છરો હોય તો એનું સ્વામ હોય, સ્વામ ઓફ મોસ્કિટોઝ અથવા તો સ્વામ ઓફ મસ્કિટોઝ. ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ઝુંડ. આ બધા એના માટેના ખાસ શબ્દો છે. આપણે કોઈ દી ગુજરાતીમાં બોલી એવું, અરે સાહેબ કાલે તો મેળામાં ગયા હતા ને, બાયુના ધણના ધણ હતા. એ કે માર છે, તને કોક માર છે, ભઈલા કાના મને કોક માર છે. બાયુના ધણ ન હોય, બહેનોના ટોળા હતા. એમ શબ્દ બોલવાનો ભાઈ. યોગ્ય જગ્યાએ સમૂહવાચક શબ્દ વાપરીને પિન્ટુ. સમજાય છે ગોપીબેન? એમ કહું. નકર તો કાલ પાછા શું કહે કોક, અરે સાહેબ અમે તો નાનજીભાઈની ઘરે ગયા હતા, તો એના ઘરે તો છોકરાઓની લૂમું હતી. ન હોય, લૂમું ન હોય. હવે સમજાઈ ગયું છે લગભગ. બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, પણ કેવી? મોંઘી. અફઘાની દ્રાક્ષનું એક મોંઘું ઝુમખું એ વ્યક્તિ જોઈ ગયો. ડિસઅપિયર થતા, ગાયબ થતા જોયું. ક્યાં? ઇનસાઇડ મેટાલિક બ્લુ રોબોટ. બ્લુ કલરના રોબોટની અંદર એ મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું ચાલ્યું ગયું સીધું અંદર. એન્ડ ધ ઇન્સિડન્ટ, ઇન્સિડન્ટનો સમાનાર્થી શબ્દ છે હેપનિંગ. ગુજરાતી થાય એનું બનાવ. ઘટના પણ લઈ શકો. આ ઘટના જે થઈ મતલબ ચોરીની ઘટના, જે વેન્ડરે પકડી હતી, આ ઘટના વોઝ રિલેટેડ મીન્સ ઇટ વોઝ કનેક્ટેડ. આ ઘટનાનો સંબંધ હતો ઓલ ઓવર, આસપાસમાં બધા લોકો સાથે એનો કનેક્શન હતું. મતલબ ધ ઇન્સિડન્ટ વોઝ કનેક્ટેડ વિથ ઓલ ધ શોપ્સ ઇન ધ માર્કેટ. રેડી છે? નો સુનર હેડ they heard. નો સુનર ખરેખર ધોરણ 12 ની અંદર આવતો આ પ્રયોગ છે. જેવું કે તરત જ. જેમ કે એક વાક્યનું ઉદાહરણ આપું છું.
નો સુનર ડીડ આઈ સી અ લાયન દેન આઈ રેન અવે. જેવો મેં સિંહને જોયો કે હું ભાગી ગયો. નો સુનર ડીડ ધ ટીચર કમ ઇન ધ ક્લાસ દેન ધ સ્ટુડન્ટ સ્ટુડ અપ. જેવા ટીચર ક્લાસમાં આવ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. આને કહેવાય નો સુનરનો પ્રયોગ. બે શબ્દો ભેગા હોય, નો સુનર અને એની ભેગો એક શબ્દ છે ધેન. યાદ રાખીએ. પણ અહીંયા અર્થ આપણે આવો લઈએ, નો સુનર હેડ ધે હર્ડ. જેવું એ લોકોએ આ સાંભળ્યું, તો એ લોકો એટલે કોણ? તો કે ભાઈ શોપ ઓનર્સ. જેવી એ લોકોએ આ વાત સાંભળી કે સમ શોપકીપર્સ, કેટલાક શોપકીપરોને રિકોલ્ડ, ખાસ યાદ રાખજો, રિકોલ્ડ, રિમેમ્બર્ડ, એમને યાદ આવી ગયું. શું યાદ આવી ગયું? પ્રેઝન્સ એટલે હાજરી ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ. ધાતુમય બ્લુ કલરના રોબોટની હાજરી યાદ આવી ગઈ ઇન ધેર શોપ્સ, એમની દુકાનની અંદર. બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ. યાદ રાખજો, વેલ્યુએબલ્સનો મતલબ મોંઘી ચીજો, મોંઘી વસ્તુઓ. એમની મોંઘી વસ્તુઓ મિસ થઈ પહેલા. મિસ મતલબ ગાયબ. આખું વાક્ય કરી નાખીએ ફરીથી એક વખત, બરાબર? અહીંયા એવું કહેવા માંગે છે, નો સુનર હેડ ધે હર્ડ, જેવું એ લોકોએ આ સાંભળ્યું કે કેટલાક વેપારીઓને યાદ આવી ગઈ કે આવા બ્લુ કલરના રોબોટની હાજરી તો એમની દુકાનમાં જરૂર હતી. બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. એમની કિંમતી વસ્તુઓ ગાયબ થઈ એ પહેલા આવો એક રોબોટ તો આપણી દુકાનમાં આવ્યો તો ખરો જ ભાઈ. એને બધાને બતી થઈ ગઈ. જેવું ઓલા એમ કીધું ને કે રોબોટે ચોરી કરી છે દ્રાક્ષની, તરત યાદ આવી ગયું. અને પછી તો ભાઈ ધીસ ઇન્ફોર્મેશન, આ માહિતી, રીચ્ડ પોલીસ હેડક્વાર્ટર્સ, એ પોલીસ મુખ્ય મથક સુધી એ પહોંચી ગઈ. ઇન નો ટાઈમ. વોટ ઇઝ ઇન નો ટાઈમ? સમાનાર્થી શબ્દ છે સૂન. ઇમિડિયેટલી. આ માહિતી તરત જ પોલીસ મુખ્ય મથક સુધી પહોંચી ગઈ. ઇન નો ટાઈમ મતલબ જલ્દીથી પહોંચી ગઈ. અને પછી થાય છે એવું, એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ. ગાઈડેડ મીન્સ લેડ, દોરી ગયો, લઈ ગયો. પ્રેમ ચોપડા લઈ ગયો રામસિંહને 070 ને ટુ ઝવેરી બ્રધર્સ. આપણે વાત કરી હતી, જ્યાં આવી રીતના નામ આવે એની નોંધ આપણે કરવાની રહેશે. ઝવેરી બ્રધર્સ નામની દુકાને લઈ ગયો તો, પહેલા લઈ ગયો તો ગોપાલ જ્વેલર્સમાં. આ બે નામ યાદ રાખવાના રહેશે. પહેલા ગોપાલ જ્વેલર્સ, પછી ઝવેરી બ્રધર્સની દુકાને લઈ ગયો તો. ફોર લિફ્ટિંગ મતલબ શું થાય? મતલબ સ્ટીલિંગ. સ્ટીલ એટલે ચોરી કરવી, ઉઠાવવા માટે, ચોરી કરવા માટે લઈ ગયો. પ્રેસિયસ શબ્દ બીજી ત્રીજી વાર આવ્યો, કિંમતી. જેમ્સ મતલબ રત્નો અથવા હીરા માણેક, આવો અર્થ લઈ શકો. એક દિવસ પ્રેમ ચોપડા લઈ ગયો રામસિંહને ઝવેરી બ્રધર્સ નામની દુકાને ફોર લિફ્ટિંગ એટલે ચોરી કરવા માટે કિંમતી રત્નોની. પોલીસ વોઝ વેઇટિંગ. પોલીસ રાહ જોઈને ઊભી હતી. ઇન રેડીનેસ, એકદમ તૈયારીમાં જ, આવ્યો નથી, દબોચો નથી કહેતો એને. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા. કોમ્પ્યુટર દ્વારા સંચાલિત કેમેરાઝને કહેવાય છે કોમ્પ્યુટરાઇઝ કેમેરા, જેને આપણે કહીએ છીએ CCTV કેમેરા. ઓકે, એક કોમ્પ્યુટરાઇઝ કેમેરા. પણ કેવા? તો કે ભાઈ જોરદાર કેમેરા છે આ, સક્ષમ હતા કેમેરા. શું કરવા માટે? સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. વોટ ઇઝ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ? એક એક ક્ષણનું રેકોર્ડ કરવા માટે ક્ષમતા ધરાવવાવાળા કોમ્પ્યુટર દ્વારા સંચાલિત કેમેરાઓએ એને ક્લિક કરી લીધો. વોટ ઇઝ ક્લિક? દેટ મીન્સ કેપ્ચર્ડ. એને કેપ્ચર કરી લીધો, કેપ્ચર કરી લીધો, પકડી લીધો. ઇન ધ એક્ટ, જેને આને કહેવાય છે રેડ હેન્ડેડ, પકડી લીધો. ગુજરાતીમાં કહેવાય છે રંગે હાથે ઝડપાઈ ગયો. મતલબ ચોરી કરતો તો નહીં, પકડાઈ ગયો. આખું વાક્ય ફરીથી. પોલીસ રાહ જોઈને ઊભી હતી, એકદમ તૈયારીમાં જ ઊભી હતી. અને કોમ્પ્યુટર દ્વારા સંચાલિત એવા કેમેરાઓ કે જે સક્ષમ હતા એક સેકન્ડનું રેકોર્ડિંગ કરવા માટે ક્ષમતા ધરાવવાવાળા કોમ્પ્યુટર દ્વારા સંચાલિત કેમેરાઓએ એને ઝડપી લીધો રંગે હાથે. મતલબ એના ફોટા પાડી લીધા, ચોરી કરતો હતો ને એના. અને ભાઈ રામસિંહ રોબોઝ વોઝ કોટ.
કોટ મીન્સ અહીંયા અર્થ છે અરેસ્ટેડ, એની ધરપકડ થઈ ગઈ. પરંતુ પ્રેમ ચોપડા ફ્લેડ, બધાય ખાસ જોજો આ શબ્દ, ફ્લેડ એટલે ભાગી ગયો, નાસી ગયો. ફ્લેડનું વર્તમાન કાળ છે ફ્લી. આ યાદ રાખવા જેવું છે, ઘણી વાર ભૂલાઈ જાય. પરંતુ પ્રેમ ચોપડા ભાગી ગયો. એઝ સૂન એઝ નું ગુજરાતી ઓમ તો થાય છે જ્યારે, જેવું કે તરત જ. જેમ કે એક વાક્ય બોલું, એઝ સૂન એઝ પ્રિન્સિપાલ કેમ ઇન ધ ક્લાસરૂમ ઓલ ધ સ્ટુડન્ટ્સ બીકેમ સાયલન્ટ. જેવા પ્રિન્સિપલ ક્લાસમાં આવ્યા કે બધા જ વિદ્યાર્થીઓ એ શાંત થઈ ગયા. બેઠું મગજમાં. એઝ સૂન એઝ આઈ સો અ લાયન આઈ રેન અવે. જેવો મેં સિંહને જોયો કે તરત જ હું ભાગી ગયો. એઝ સૂન એઝ ધ થીફ સો પોલીસમેન હી રેન અવે. જેવો ચોરે પોલીસવાળાને જોયો કે તરત તે ભાગી ગયો. આ વાત થઈ એઝ સૂન એઝના પ્રયોગની. તો અહીંયા વાત એવી જ છે. એઝ સૂન એઝ હી સો, જેવો એણે જોયો. શું જોયું? થ્રુ એટલે માંથી, બાયનોક્યુલર્સ એના માટે શબ્દ છે દૂરબીન. જેવું એને દૂરબીનમાં જોયું કે શું જોયું? તો કે હી સો ટુ પર્સન્સ, બે વ્યક્તિઓને નોટ ડાઉન કરતા જોયા. શું કરતા જોયા? નોટ ડાઉન મતલબ નોંધ કરતા જોયા. રામસિંહના લાયસન્સ નંબર, પરવાનાના નંબર જે પ્રિન્ટ કરેલા હતા, છાપેલા હતા ઓન હિઝ મેટાલિક નેક, એની ધાતુમય ગરદન ઉપર છાપેલા હતા એ જોયા કે તરત જ ભાગી ગયો. ફરીથી એકવાર જોઈ લઈએ. રામસિંહની ધરપકડ કરી લેવામાં આવી તરત જ, અને રામસિંહની ધરપકડ થઈ ગઈ. પરંતુ પ્રેમ ચોપડા ત્યાંથી નાસી છૂટ્યો જેવું એણે જોયું પોતાના દૂરબીનમાંથી કે બે વ્યક્તિઓ નોંધ કરી રહ્યા હતા રામસિંહના લાયસન્સ એટલે કે પરવાનાના નંબર જે છાપેલા હતા ઓન હિઝ મેટાલિક નેક્સ. અહીંયા ઘડીક વાર માટે એક શબ્દ લખું છું તો તમને તરત સમજાઈ જશે. આ બે શબ્દોની વચ્ચેનો શબ્દ લાયસન્સ નંબર વિચ વોઝ પ્રિન્ટેડ. એ લાયસન્સ નંબર કે જે છાપેલા હતા એની ધાતુમય ગરદન ઉપર, કે એને જોયું એટલે તરત પ્રેમ ચોપડા ત્યાંથી ભાગ્યો. હવે આપણું આવી બેનું કાં તો કે લાયસન્સ નંબર પકડાઈ જાય એટલે આપણી પાસે પોલીસ પૂગી જ જાય. અને ખરેખર થયું એવું. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપડાની ધરપકડ કરી લેવામાં આવી. એ સાહેબ, ધરપકડ નહીં, ધરપકડ. અરે ભાઈ, ઘરેથી પકડી જાય એને ધરપકડ કહેવાય. ધરપકડ પણ કહેવાય. પોલીસે ઉપાડી લીધો, એના ઘરેથી જ ઉપાડી લીધો. બ્રશ કરતો તો ત્યાં તો પોતડી હોતા ઉપાડી ગયા અને ગાયલ હાલ બેહી જા ગાડીમાં. કે પણ મારો હું વાક, હું તને ન્યા જઈને કઈ બધું ન્યા હાલ, તું અત્યારે બેહી જા. તો ઉપાડી હું કામ લીધો? એઝ એટલે તરીકે, ઓનર. ઓનર મીન્સ માલિક તરીકે ઉપાડી લીધો એને. ઓફ રામસિંહ 070 ધ થીફ. રામસિંહ 070 કે જે ચોર હતો એ ચોરના માલિક તરીકે પ્રેમ ચોપડાને ઉઠાવી લેવામાં આવ્યો. સૂન તરત જ, આફ્ટર હિઝ અરેસ્ટ એની ધરપકડ થઈ પછી તરત જ. સૂન આફ્ટર એટલે પછી તરત જ. એની ધરપકડ થયા પછી તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ. પ્રેમ ચોપડાને રિલીઝ કરી દેવામાં આવ્યો. વોટ ઇઝ રિલીઝ? તો કે એને ફ્રીડ, મુક્ત કરી દેવામાં આવ્યો. હી વોઝ સેટ ફ્રી, એને આઝાદ કરી દેવામાં આવ્યો. ઓન બેલ, જામીન ઉપર, જેને આપણે હિન્દી ભાષામાં કહીએ છીએ જમાનત ઉપર. ત્યાં સુધી, અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. ઓકે. હિયરિંગનો મતલબ થઈ છે સુનાવણી, અથવા તો એક બીજો અર્થ તમે લઈ શકો સમજવા માટે, ચુકાદો. પ્રેમ ચોપડાને એની ધરપકડ થયા પછી તરત જ પ્રેમ ચોપડાને મુક્ત કરી દેવામાં આવ્યો જમાનત ઉપર. જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવી જાય ત્યાં સુધી એ ફ્રી છે. ગુનો દાખલ થાય એટલે જેલની અંદર. પણ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, સ્ટોલન ચોરાયેલી, ચોરાયેલી આર્ટિકલ્સ એટલે વસ્તુઓ, ચોરાયેલી વસ્તુઓ જે હતી, સ્ટોલન મીન્સ લૂટેડ. ઇંગ્લિશમાં લૂંટ એટલે પણ ચોરી કરવી એવો અર્થ થાય છે, લૂંટી લેવું.
જે લૂંટેલી વસ્તુઓ હતી એમાંની નન એટલે એક પણ નહીં, નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ, ચોરેલી વસ્તુઓમાંની એક પણ વસ્તુ રિકવર્ડ ન થઈ. વોટ ઇઝ રિકવર? પ્રાપ્ત થવું, બરામદ થવું, મળી આવવું, જડી આવવું. એના ઘરમાંથી ચોરેલી વસ્તુઓમાંની એક વસ્તુ જડી નહીં એટલે ગુનો તો દાખલ થાય નહીં. કેમ? તો વસ્તુ ગઈ ક્યાં? બધાને પ્રશ્ન થતો હશે. એ તો રોબોટના શરીરની અંદર ઓલું હતું ને સ્ટોરેજ યુનિટ, એની અંદર હતી. ના ભાઈ ના. હી હેડ ક્લેવરલી, એણે એકદમ ચતુરાઈપૂર્વક ડિસ્પોઝડ, ખરેખર ડિસ્પોઝનો મતલબ થઈ છે નિકાલ કરવો. પણ અહીંયા અર્થ સમજવા માટે એક આપણો દેશી શબ્દ કહું, હગે વગે કરવું. એણે બહુ ચતુરાઈપૂર્વક હગે વગે કરી દીધી ધેમ એટલે ચોરેલી વસ્તુઓને. ઓફ, હી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. થ્રુ એટલે માં અને ગેંગ એટલે એની ટુકડી, એની ગુંડાઓની, ચોરોની જે ટુકડી હતી ને એમાં એને બધાને થોડો થોડો માલ આપી દીધો. આ તમે રાખો, આ તમે રાખો, તમે રાખો. થોડોક કમિશન આપી દીધું. અને હું જ્યારે કહું ત્યારે મને પાછો આપી દેજો. એટલે માલ ક્યાંથી મળે એની ઘરેથી? તો ઇન ધ કોર્ટ, અદાલતની અંદર, હી ડિનાઇડ, એને ડિનાય કરી દીધું. વોટ ઇઝ ડિનાય? તો કે ભાઈ નકારવું. એને નકારી કાઢ્યું, એને નકાર્યા. ઓલ ધ ચાર્જીસ. વોટ ઇઝ ચાર્જીસ? તો કે ભાઈ બ્લેમ્સ. તો એને તમામ આક્ષેપો જે હતા, હવે રેડી. તો આખું વાક્ય ફરીથી કરી નાખીએ. He had cleverly disposed them off through his gang. એણે બહુ ચતુરાઈપૂર્વક પોતાની આ બધી જ વસ્તુઓ ચોરેલી હતી એ પોતાની ગેંગની અંદર એનો નિકાલ કરી નાખ્યો. મતલબ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખી થોડી થોડી વસ્તુઓ. આવો અંગત માણસો હોય ને એને આપી દીધી. અને એણે પોતા ઉપર કોર્ટની અંદર લાગેલા તમામ આક્ષેપો એને નકારી કાઢ્યા કે સાહેબ આમાં મારો કઈ વાક જ નથી. તો કે એવું એને શું કીધું જેનાથી એવું સાબિત થઈ છે કે ભાઈ એમાં એનો વાક જ નથી? તો એ બોલ્યો અદાલતની અંદર જજ સાહેબ આમે, someone else. એલ્સ આ શબ્દ નવું છે, બીજું. someone એટલે કોઈક બીજા માણસે, અન્ય શબ્દ લઈ શકો છો. અન્ય કોઈક માણસે seem એટલે લાગે છે, to have tampered. ટેમ્પર્ડ શબ્દનો મતલબ છેડ છાડ કરવી. કોઈક અન્ય માણસે છેડછાડ કરી હોય વિથ રામસિંગ્સ પ્રોગ્રામ્સ. રામસિંગની અંદરના જે પ્રોગ્રામો છે કોમ્પ્યુટરાઇઝડ, એની અંદર કોઈક બહારના અન્ય કોઈ વ્યક્તિએ આની અંદર કંઈક છેડછાડ કરી છે, એના છેડા અડાવડા કરી નાખ્યા છે, કાં તો એની અંદર ચિપ્સ ફિટ કરી દીધી છે, કાં તો મારા રોબોટને કોકે હેક કરી લીધો છે, ગમે કોઈક બીજાએ કોકે કંઈક કર્યું છે. જજ સાહેબ, પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. પોલીસે ફાઉન્ડ દરદબોચ્યો. પોલીસ કોટ મી, પોલીસ અરેસ્ટેડ મી, એવો અર્થ લઈ શકો છો. પોલીસે તો મારી ધરપકડ ઘરેથી કરી, હું તો ત્યાં હતોય નહીં, તોય મને ઉપાડી લીધો. સાહેબ બોલો આમાં મારો કઈ વાક? આમાં કેદી કઈ અલગ અલગ પ્રકારના આવે છે? જજ સાહેબ ખાલી એમ ગુનો દોષ સજા ફરમાવે ને. આવતીકાલે સવારે 6 વાગે તમને ફાંસી દેવામાં આવશે. બોલો તમારે કઈ કેવું છે? તો કેદી માંડ્યો દાંત કાઢવા જોર જોરથી. આટલું બધું હસવું તમને કેમ આવે છે? સાહેબ ઈ કે તમે મને 6 વાગે ફાંસી દેવા નક્કી કર્યું, તમે મને 6 વાગે ફાંસી કેમ દઈ શકો? હું ઉઠું જ સવારે 10 વાગે, કે તો 6 વાગે ફાંસી કેમ દઈ શકો તમે? તો આ ભાઈ કલાકાર હોય છે ભાઈ, જજના મગજના ચકડાઈ ફેરવી નાખે. તમે શું કરો? તો હી આર્ગ્યુડ. આર્ગ્યુડ મતલબ એને દલીલ કરી. દલીલ કરવી એટલે હામાં વિચિત્ર પ્રકારના પ્રશ્નો પૂછવા. ઘણા છોકરા હોય સાહેબ હારે આર્ગ્યુમેન્ટ કરતા હોય. સાહેબ જીવ વિજ્ઞાન ભણાવતા હોય, પક્ષીઓનો વિભાગ, અને સાહેબ સમજાવતા હોય કે આ પક્ષી આ પક્ષીના છે, આ પક્ષી આ પક્ષીના છે, આ પક્ષી આ પક્ષીના છે. મારી જેવો કોઈક છેલ્લી બેન્ચે સૂતો હોય ને, ગઈ કાના ઉભો થતો ભાઈ, અહીંયા કાનો બિચારો આંખું જોરતો જાય, કારણ કે સૂતો હોય. આ પગ ક્યાં પક્ષીના છે?
કારણ કે સાહેબ એવી મને ન ખબર હોય સાહેબ ઈ કે ખરેખર મારી એક ભૂલ થઈ. અહીંયા તો કે ઊભો થતો કે આ શું કીધું કે આ પગ કોના હે? ઓલો ભાઈ હતો છોકરો એ બોલ્યો, સાહેબ મને ન ખબર હોય. પગ જોઈને ખબર નથી પડતી કયું પક્ષી એમ? શું નામ છે તારું? સાહેબ મારા પગ જોઈને કહી દો નહીં કે તમે મારું નામ શું છે? સાહેબ એ ગોકે ચડી જાય. દલીલ કરે છોકરાઓ અત્યારે, તમે કરો હું ભાઈ? એ કે સમજી લે કે દરિયાની અંદર લીંબુડી હોય તો તું કેમ લીંબુ લેવા જા? તો કે હું ઉડીને જાઉં. અહીંયા તો એ કે ન્યા એ કે તને પાંખું કોણ તાર બાપા લગાડી દે? સાહેબ કે અહીંયા આવો તો ત્યાં દરિયામાં લીંબુ કોણ તમારા બાપા ઉગાડ છે? એ કે છોકરા વાયરે અત્યારે ધડ કરવા જેવી જ નથી. બાપા ખીજાતા હોય ને છોકરાઓને, તારી જેવડો તો હું હતો ને તો ધંધો સંભાળવા માંડ્યો તો એ કે તું અત્યારે 10મું હરખું નથી કરતો હારા. કે પપ્પા અહીંયા હતો. હા, તમારી જેવડા એ કે જેદી જવાહરલાલ નહેરુ હતા ને તેદી દેશના વડાપ્રધાન હતા. એ કે પપ્પાને મોઢું સીવાઈ જાય. પપ્પાથી કઈ બોલાય જ નહીં. છોકરા જેવા દલીલ જ કરવાની, બીજી કઈ વાત જ નહીં. પાછા કે ટપુડા તારું 10મા ધોરણનું રિઝલ્ટ આવે ને, જો તું નાપાસ થયો ને યાદ રાખજો મને પપ્પા નો કહેતો. અને 10માનું રિઝલ્ટ આવ્યું, ટપુડો થયો નાપાસ. પપ્પા આવ્યા, પૂછ્યું શું હે ભાઈ તારું 10માનું શું રિઝલ્ટ આવ્યું? ટપુડો બોલ્યો, વશરામભાઈ તમે પિતા હોવાનો હક ગુમાવી ચૂક્યા છો. હવે ભાઈ અત્યારે મોડર્ન જમાનાની અંદર ટાબરિયાની વાત જ જવા દો. બધા આગળ વધીએ આપણે. હવે નવા કેરેક્ટરની એન્ટ્રી થઈ છે આપણા કાઉન્સેલ ગોયલ. કાઉન્સેલનો મતલબ, આ શબ્દનો મતલબ થાય છે વકીલ. શું થાય છે? વકીલ. અને વકીલ માટે અંગ્રેજીમાં એક શબ્દ છે લોયર. લોયર એટલે વકીલ. ગોયલ જૂના સમયની અંદર ગોહેલ બોલતા છે, એને અંગ્રેજ લોકોએ થોડાક શબ્દો બદલાવી નાખ્યા. જેમ રવિન્દ્રનાથ ઠાકુરનું કરી નાખ્યું રવિન્દ્રનાથ ટેગોર. ચટ્ટોપાધ્યાયનું ક્યાંક ક્યાંક બેંગાળની અંદર કરી નાખ્યું ચેટર્જી. મકવાણાનું કરી નાખ્યું મિસ્ટર મેકવાન. ઐશ્વર્યા રાયનું કરી નાખ્યું ઐશ્વર્યા રોય. આ બધા અંગ્રેજીના પરાક્રમ છે. કંગના રાણાવત તો કે ભાઈ કંગના રનોત. રનોત આવી રીતનું આ બધું અંગ્રેજીના પ્રભાવ છે. મકવાણાનું મિસ્ટર મેકવાન. આ બધું આપણું અંગ્રેજી બહુ લાંબો ફેર નથી. આપણે અહીંયા લીલાબેન હોય તો ન્યા મિસિસ ગ્રીન હોય, અહીંયા ધોળીમાં હોય તો ન્યા મિસિસ વ્હાઈટ હોય. સમજાય છે ને મારી વાત? અહીંયા ગાંડુભાઈ હોય તો ન્યા મિસ્ટર મેડ હોય. ત્યાં બધે આવું જ છે મારા ભાઈ. આ બધા અમેરિકા જવું કરે તો કે ન્યાય આવું જ છે આપણે જેવું. કોઈ જીવવાની મજા ભારતમાં. પૈસો દુનિયામાં એ છે ગમે ત્યાં, જીવવાની મજા ભારતમાં મારા ભાઈ. તો કાઉન્સેલ ગોયલે પોતાનું ગળું ચોખ્ખું કર્યું. ક્લિયર થ્રોટ. ઘણા લોકો હોય ને આમ સ્પીચ દેવા આવે ને એટલે આમ બોલે. નેતા ભાષણ આપે ને, મોદી સાહેબ આપે, मेरे भाइयों तथा बहनों, कल कौन सी तारीख थी? तो બધા આજુબાજુમાં બોલો મળે 17. आज कौन सी तारीख है? 18. कल कौन सी तारीख होगी? 19. इसका मतलब देश आगे बढ़ रहा है कि नहीं बढ़ रहा है? ત્યાં તો બધા બેઠા હોય ઠોહા મારવા માંડે. હા એ કે સાચી વાત છો. કાલ 17 હતી, આજ 18 થઈ ગઈ, કાલ 19 થઈ જાય. ભારત કૂદ કે ભૂસ પે આગળ વધે હી કે બહુ પગતી થઈ ગઈ હો ભાઈ કે. એને એનું ગળું ચોખ્ખું કર્યું. રીચડ પહોંચી ગયો ભાઈલો. કોણ? આપણો વકીલ. ક્યાં પહોંચી ગયો? ક્લોઝ એટલે નિયર ટુ ધ જજ. જજ સાહેબ પાસે પહોંચી ગયો. ત્યાં જઈને માંડ્યો બોલવા. કન્સિડરિંગ બહુ ખાસ શબ્દ છે, ધ્યાનમાં લેવું. કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરાસ એક્સપ્લેનેશન. એક્સપ્લેનેશનનો મતલબ ખુલાસો. પ્રેમ ચોપડાએ કરેલા ખુલાસાને ધ્યાનમાં લેતા. એન્ડ ધ હેપનિંગ્સ એટલે ઘટનાઓ. કઈ ઘટનાઓ? ચોરીની ઘટનાઓ.
of the last few days, છેલ્લા કેટલાક દિવસોની ચોરીની ઘટનાઓને ધ્યાનમાં લેતા જ્યારે so many, ઘણા બધા જ્વેલર્સ, ઝવેરી વેપારીઓ and curio dealers. What is curio dealers? કિંમતી કે મોંઘી વસ્તુઓ જે વેચવાવાળા વેપારીઓ હતા, have been affected. What is affected? માઠી અસર થવી, જેમના ઉપર ખરાબ અસર થઈ છે. It seems શબ્દ અવારા ઘડી આવશે, લાગવું, દેખાવું. It seems important. એ ખરેખર બહુ અગત્યનું લાગે છે. To know, કે આપણે જાણીએ તો ખરા. શું? તો કે ભાઈ વર્કિંગ. વોટ ઇઝ વર્કિંગ? તો કે ભાઈ કાર્ય પદ્ધતિ. આપણે કાર્ય પદ્ધતિ તો જાણીએ આ રામસિંગ રોબોટની. તો હું જજ સાહેબ તમને રિક્વેસ્ટ કરું છું કે રામસિંગને ટુ બી કોલ્ડ બોલાવવામાં આવે ઇન ધ કોર્ટની અંદર. આવી મારી વિનંતી છે તમને જજ સાહેબ. આખો પેરેગ્રાફ બેટા ફરીથી કરી લઈએ એક વખત. કાઉન્સેલ ગોયલે એમનું ગળું ચોખ્ખું કર્યું અને એ પહોંચી ગયા જજ સાહેબની પાસે અને બોલ્યા. હવે ધ્યાન રાખજો જી બોલ્યા કે જજ સાહેબ સમજી લો કે હું જ પોતે કાઉન્સેલ ગોયલ છું ને તમારી સામે તમે બધા જજ બેઠા છો, તો હું બોલીશ. જજ સાહેબ, કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરા's explanation, મિસ્ટર પ્રેમ ચોપરાએ કરેલા ખુલાસાને જો આપ ધ્યાનમાં લેશો. એમને શું ખુલાસો કર્યો યાદ છે ને? મેં કાંઈ કર્યું નથી, કે મારા રોબોટમાં કોઈક બીજાએ કંઈક હરી કરી છે સાહેબ, આમાં આપણો કંઈ વાક જ નથી. એનો મતલબ કોઈક બીજો વ્યક્તિ આમાં છે. જો પ્રેમ ચોપરા નથી તો કોઈક બીજો વ્યક્તિ છે કે જેને આ રામસિંગ રોબોટની અંદર કંઈક છેડછાડ કરી છે. કાં તો એને હેક કર્યો છે, કાં તો એને કંઈક પ્રોગ્રામિંગ બદલ્યો છે. બાકી કઈ દ્રાક્ષ શું કઈ રોબોટ પોતા માટે ચોરવા જાય? નો જાય ભાઈ, એ કોકના માટે ગયો છે. મિસ્ટર પ્રેમ ચોપરાએ કરેલા ખુલાસાને ધ્યાનમાં લેજો છે સાહેબ. અને બીજું ધ્યાનમાં લેજો, એ ચોરીની ઘટનાઓ જે છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહી છે, જ્યારે ઘણા જ્વેલર્સ, ઝવેરી વેપારીઓ, એટલું જ નહીં ઘણા બધા ક્યુરિયો ડીલર્સ, એવા મોંઘી વસ્તુના વેપારીઓ હેવ બીન અફેક્ટેડ, જ્યારે એમના ઉપર બહુ જ માઠી અસર થઈ છે, ત્યારે જજ સાહેબ મને એવું લાગે છે ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ જાણવું બહુ મને અગત્યનું લાગે છે. આ રોબોટની કાર્ય પદ્ધતિ જાણવી બહુ અગત્યની મને લાગે છે કે આ ચોરી પોતે કરે છે, કોઈ દ્વારા એને કરાવવામાં આવે છે. આ વાતનું તમે જજ સાહેબ ધ્યાનમાં લ્યો. પ્રેમ ચોપરાએ કરેલા ખુલાસાને ધ્યાનમાં લેતા અને છેલ્લા કેટલાક દિવસોથી જે ચોરીની ઘટનાઓ ઘટી રહી છે, જ્યારે ઘણા ઝવેરી અને બીજા વેપારીઓને બહુ જ માઠી અસર પહોંચી છે, ત્યારે મને બહુ અગત્યનું લાગે છે કે આ રોબોટની કાર્ય પદ્ધતિ જાણવી જરૂરી છે. કે શું રોબોટ પોતે ચોરી કરે છે, કે ખરેખર કોઈના દ્વારા ચોરી કરવામાં આવે છે, કે કેવી રીતના એ કરે છે, આ જાણવું મને બહુ અગત્યનું લાગે છે. જજ સાહેબ, હું રિક્વેસ્ટ કરું છું આપને કે રામસિંગને હાજર કરવામાં આવે, બોલાવવામાં આવે આપની અદાલતની વચ્ચે. અને બીજા દિવસે આ એક સમાચાર આવી જાય છે, રોબોટ કોર્ટની અંદર જાય છે. આ હેડલાઇન હતી, હેડલાઇનનો મતલબ મુખ્ય સમાચાર હતા. ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ, બીજા દિવસના છાપાની અંદર જે મોટા મોટા અક્ષરે લખેલું આવે ને એને હેડલાઇન કહેવાય. ઘણી વાર જોજો તમે આ ગામડે બાપા બેઠા હોય ને બધા ધોળા જબ્બા ને ધોળી પાઘડીયું ટોપિયું પહેરીને, સીસીટીવી કેમેરા ઓફ ધ વિલેજ, વ્હાઇટ કમાન્ડો, ધ સિક્યુરિટી ઓફ ધ વિલેજ, એ બધા હેડલાઇન આખા ગામની ખબર હોય ને. છાપા વાંચતા હોય તો બોલે, એ બોલે તમને હું એકવાર કહી તો સમજાય નહીં. હાલો ટ્રાય કરીએ આપણે, હાલો જો તમને સમજાય છે કે નહીં. આના એ કે હા કાના, એ આના તને કહું કાના બોલ ને, એ કઈ આ છાપામાં જોતો ખરા હું લખ્યું હે. એ કઈ હું લખ્યું હે ભાઈ? રાજકોટની અંદર કમળાએ એ કે 18નો ભોગ લીધો. એ કે કમળા લોટકી કેટલી હોય છે? એ કે મને તો ઈ થાય એ કે બાયુ બહુ લોટકી આજના જમાનામાં. અરે ના ના, એ કે તું હા ભોગો હોય કે આ કોઈ બાઈનું નામ નથી. કે હા તો એ કે રોગનું નામ છે. એ કે તું હા રોયો વાળા. એ કે અચ્છા એમ છે. કે મને તો એમ થયું કે કોઈક બાએ 18 જણાને પતાવી નાખ્યા. કે હેડલાઇન આ ભાભા બધા ચર્ચા કરતા ને તમારા મગજ જ કામ ન કરે. બીજે દી પાછા ભેગા થાય, પાછા પૂછે હાના? એ કે હા બલકાના, આ માવજી હમણાં દેખાતો નથી. કે ક્યાં ગયો છે? લે તને ખબર નથી? કે હું માવજી એ તો કે મણી બેહાડી નહીં. કે
તો પાછો ઓલો કે અર આ ઉંમરે હવે ઈ નહીં આંખમાં જવા દે, હાલો મગજ નથી દોડાવવું બહુ આપણે. આ થોડુંક શીખતા રહી, થોડીક મજા કઈ કરતા રહી, કંટાળો ન આવે, આનંદ કરતા કરતા ભણીએ તો મજા આવે. બીજા દિવસે છાપામાં આવા સમાચાર આવી ગયા કે રોબોટ છે એ કોર્ટની અંદર જાય છે, અને ત્યાર પછી નેક્સ્ટ ડે બીજા દિવસે કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. આખો અદાલતનો કક્ષ ઓવર ક્રાઉડેડ, ભીડ ભાડ વાળો, ભરચક, અતિ વધારે ભરચક હોય ને ઓવર ક્રાઉડેડ કહેવાય, નકર ખાલી ક્રાઉડેડ કહેવાય. જેમ કે મુંબઈ ઇઝ અ વેરી ઓવર ક્રાઉડેડ સિટી. તો મુંબઈ એક અતિ વધારે ગીચ ભીડભાડ વાળી જગ્યા છે, શહેર છે. તો આ કોર્ટ છે એ એકદમ ભરચક થઈ ગયો હતો વિથ પીપલ keen to watch a robot. keen એવા લોકોથી કે જે લોકો keen હતા. વોટ ઇઝ keen? આતુર હતા. શેના માટે ભાઈ? જોવા હાટુ આવ્યા હતા. કોને? તો કે રોબોટ ને. ક્યાં? તો કે વિટનેસ બોક્સમાં. વિટનેસ બોક્સ એટલે ઓલો અદાલતમાં ન હોય, સી આકારનું બધા ઊભા હોય આમ. જજ સાહેબ પૂછતા હોય પ્રશ્ન, સાક્ષીનો કઠેડો. લોકો એ કોર્ટ બીજા દિવસે આખા એવા લોકોથી ભરચક હતો કે જે લોકો એવા લોકો આતુર હતા ત્યાં જોવા માટે રોબોટને, કે જે રોબોટ વિટનેસ બોક્સમાં ઉભેલો હોય. પેલો કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ. ટીકિંગ એટલે આમ ટીક કરવું. પોતે ટીક કરતો તો પોતાના પોઈન્ટ્સ, અમુક મુદ્દાઓ, ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. ટિલ એટલે સુધી, લાસ્ટ મોમેન્ટ એટલે અંતિમ ઘડી સુધી, છેલ્લી ઘડી સુધી. ઘણા લોકો નથી તૈયારી કરતા પરીક્ષામાં જાય પેલા આમ I was preparing till last moment. નો કરાય, કોઈ દી નો કરાય. અડધી કલાક કે કલાક પહેલા બધા હથિયાર મૂકી દેવાય. આનંદથી મસ્ત બધા વાતો કરી લેવાય, ઘરના સભ્યોને ભગવાનને પગે લાગી લેવાય, 2-3 મસ્તી મજાક કરી લેવાય, એકાદ ગેમની 2 સેકન્ડ 5 મિનિટની એક ગેમ રમી લેવાય, પછી ફ્રેશ થઈને જવાય પરીક્ષા દેવા. યાદ રાખજો, તમે સ્ટ્રેસફુલ હશો તો પાકું કરેલું ભૂલાઈ જાય. જો તમે એકદમ ફ્રેશ હશો તો બધું તમને સરસ યાદ રહી જશે. તો વકીલ છેલ્લી ઘડી સુધી પોતાના પોઈન્ટ સ્ટીક કરી રહ્યો હતો. હી અપિયર્ડ મતલબ હી લુક્ડ, એ દેખાતો હતો. કેવો દેખાતો હતો? હી લુક્ડ કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસથી ભરેલો, આત્મવિશ્વાસ યુક્ત દેખાતો હતો વકીલ. એન્ડ ક્રિસ્પ મીન્સ એક્ટિવ, એકદમ સક્રિય, ચપળ, આવો દેખાતો હતો. પણ ઈ દેખાતો હતો તો ભલે દેખાતો હતો, સો વોઝ પ્રેમ ચોપડા. અહીંયા સોનો મતલબ છે એવો જ, એવો અર્થ છે. એવો જ પ્રેમ ચોપડા પણ દેખાતો હતો. તો બોર્ડની અંદર આવો પ્રશ્ન પૂછાય છે, હાઉ ડીડ પ્રેમ ચોપડા લુક? આ પેરેગ્રાફમાં કે આપ્યું નથી લુક. જો તમે બોર્ડની સ્ટાઇલ પૂછવાની, આનો સમાનાર્થી શબ્દ કાઢે અને પછી સવાલ પૂછે પ્રેમ ચોપડા કેવો દેખાતો હતો. અહીંયા આપ્યું નથી પ્રેમ ચોપડા કેવો દેખાતો હતો, પણ સારો વિદ્યાર્થી હોય ને એને યાદ રહી જાય. પ્રેમ ચોપડા લુક્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, એકદમ આમ આત્મવિશ્વાસથી ભરેલો દેખાતો હતો. તો ભાઈ મને એ પ્રશ્ન થઈ છે, આ પ્રેમ ચોપડાને કેમ એવું લાગતું હતું કે પોતાના ઉપર આમ આત્મવિશ્વાસ છે એમ? તો એનું એક જ કારણ હતું, ને એ કારણ હતું આ, નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. બિટ્રે શબ્દ નોંધજો બેટા. ખરેખર તો આમ થાય બિટ્રે એટલે દગો દેવો, પણ અહીંયા અર્થ લખું છું છેતરવું. દગો દેવો પરફેક્ટ વર્ડ, વિશ્વાસઘાત કરવો, ડિસલોયલ બનવું, અનફેથફુલ બનવું. એને ભરોસો હતો. નેવર વુડ ધીસ મશીન મેન, આ યંત્ર માનવ કદી પણ ભરોસો તોડશે નહીં, વિશ્વાસઘાત નહીં કરે એના માલિક સાથે, આવો એને ભરોસો હતો. તો ખાસ મિત્રો મારો પ્રશ્ન યાદ રાખજો બધા. આવો પ્રશ્ન પૂછાય છે, વાય વોઝ પ્રેમ ચોપડા કોન્ફિડન્ટ? તો તમારો જવાબમાં થોડોક ફેરફાર થઈ જશે, ધ્યાનથી સાંભળજો. પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ બીકોઝ આ જે નેવર છે ને અને આ વુડ, આ બધું બદલી જશે. આવી રીતનો જવાબ થશે, ધ્યાન રાખજો. બીકોઝ ધીસ મશીન મેન અથવા તો ધેટ મશીન મેન અહીંયા આવી જશે. વુડ નેવર બિટ્રે હિઝ માસ્ટર. ત્યાં આવશે વુડ નેવર. ઓકે, આ વાક્યની રચનામાં થોડોક ભારપૂર્વક કીધેલું છે એટલે આ રીતની રચના કરેલી છે કે કદી પણ મશીન મેન ક્યારેય એના માલિકને દગો આપશે નહીં. એન્ડ ધ પ્રોસિડિંગ્સ, પ્રોસિડિંગનું ગુજરાતી કાર્યવાહી, બધી જ કાર્યવાહી બિગેન. બિગેન શબ્દ આવ્યો છે શેમાંથી? તો કે ભાઈ બી ગી ન. સમાનાર્થી શબ્દ શું છે ભાઈ?
તો કે ભાઈ સ્ટાર્ટેડ. અદાલતની કાર્યવાહી શરૂ થઈ. રામસિંગ અપિયર્ડ મતલબ અહીંયા અર્થ લેજો હાજર થયો. બરાબર છે, દેખાયો એવો અર્થ લઈ શકો, આવ્યો આવો અર્થ લઈ શકો છો, કેમ. રામસિંગ ત્યાં આવી ગયો વિટનેસ બોક્સની અંદર અને પછી વકીલે પોતાના પ્રશ્નો શરૂ કર્યા. યોર ઓનર, આપ નામદાર. જૂના સમયની અંદર જજ અને રાજા માટે આવા શબ્દો વપરાતા હતા. ત્યારે કોઈ બહુ મોટા મુગલ બાદશાહ હોય તેના માટે એવો શબ્દ વપરાતો. આલમગીર એવો શબ્દ બોલતા. જહાપનાહ આવો શબ્દ બોલતા. તો જજ માટે પણ ઘણા બધા શબ્દો બોલાય છે. યોર મેજેસ્ટી, યોર ઓનર, માય લોર્ડ. કેટલા સમજાઈ ગયું? માનવાચક શબ્દ છે કેમ કે એનું પદ બહુ ઊંચું છે. વકીલ ગોયલે શરૂઆત કરતા એને કહ્યું યોર ઓનર, તો કદાચ એવો શબ્દ પૂછાય ફાઇન્ડ આઉટ રિસ્પેક્ટેબલ વર્ડ્સ ફોર જજ, તો ફક્ત આટલો જવાબ આવશે, આપ નામદાર. વકીલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ, પેસિવ વોઇસનું વાક્ય. મને કહેવામાં આવ્યું છે, બાય એટલે દ્વારા, સુપર રોબોટ્સ નામની કંપની દ્વારા મને એ વાત કહેવામાં આવી છે કે મેમરી ટેપ એટલે કે સ્મૃતિની જે ટેપ છે, ઘડીક વાર સમજવા માટે આપણે અહીંયા શબ્દ લઈ લઈએ મેમરી કાર્ડ. સમજવા માટે મેમરી ટેપ કે જે ડિઝાઇન કરવામાં આવેલી છે, ડિઝાઇન મીન્સ મેન્યુફેક્ચર્ડ, બનાવવામાં આવેલી છે. ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ, આ પ્રકારના રોબોટ્સની અંદર બનાવવામાં આવેલી જે મેમરી ટેપ છે, આપણી ભાષામાં જે મેમરી કાર્ડ છે, કન્ટેન્સનો સમજવા માટે ગુજરાતી થાય છે ધરાવે છે. સમજવા માટે એક શબ્દ લખું છું સ્ટોર્સ, બીજો એક શબ્દ લખું છું સેવ્સ. એટલે હવે તમને સમજાઈ જશે. આ પ્રકારના રોબોટની અંદર બનાવવામાં આવેલી મેમરી ટેપ સંગ્રહ કરી શકે છે, સાચવી શકે છે, ધરાવી શકે છે માહિતી ઓફ ધ પ્રીવિયસ વીક. પ્રીવિયસ આગળનું. જેમ કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ચીફ મિનિસ્ટર છે, એની પહેલા કોણ હતા? તો કે ભાઈ વિજયભાઈ રૂપાણી વોઝ ધ પ્રીવિયસ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. બેઠું મગજમાં. મોદી સાહેબની પહેલા કોણ હતા? તો કે મનમોહન સિંહ વોઝ ધ પ્રીવિયસ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આગલા. તો આની અંદર આગલા અઠવાડિયા સુધીની માહિતી છે એ સ્ટોર થાય છે. એનો મતલબ આ અઠવાડિયા નહીં થઈ છે ભાઈ. બેઠું મગજમાં મારી વાત. હું એમ કહું છું તમને, આગલા અઠવાડિયાનું હોય તો આ અઠવાડિયાનું હોય ને તો જ આગલા અઠવાડિયા સુધીનું સેવ થાય ને. તો ટોટલ એમાં કેટલા અઠવાડિયાની સેવ થઈ શકતી હતી માહિતી? 2 અઠવાડિયાની. આ ટાઈપના રોબોટની જે મેમરી ટેપ છે એ સેવ કરી શકે છે આગલા અઠવાડિયા સુધીની માહિતીને. તો જજ સાહેબે જોરદાર ક્વેશ્ચન પૂછ્યો, ધ્યાનથી સાંભળજો નકર નહીં સમજાય. બટ પણ મારું એમ કહેવાનું છે વકીલ સાહેબ કે આ કેસ શરૂ થયો. ખાસ શબ્દ છે આ બધા જોજો. ફોર્ટનાઇટ મીન્સ 2 વીક્સ, જેનો મતલબ થાય 14 ડેઝ, જેને ગુજરાતીમાં કહેવાય છે પખવાડિયું. પરંતુ આ કેસની શરૂઆત તો થઈ હતી આફ્ટર ધ ઇન્સિડન્ટ. ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે બનાવ, ચોરીનો બનાવ. હવે તમને સમજાણું કઈ? ધ નીડેડ એટલે જરૂરી. જરૂરી માહિતી જે છે મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વોટ ઇઝ વાઇપ્ડ આઉટ? સોરી, ડિલીટેડ. જરૂરી માહિતી વાઇપ આઉટ થઈ ગઈ હશે, રિમૂવ્ડ થઈ ગઈ હશે, રિમૂવ્ડ થઈ ગઈ હશે. હજી એક શબ્દ છે તમે સાંભળ્યો છે બધાએ, ઇરેઝડ થઈ ગઈ હશે. ઓ માય ગોડ, કેટલા બધા શબ્દો થઈ ગયા, હટાવી દેવામાં આવી હશે. હવે આખું પહેલેથી વાંચો બેટા. જજનું કહેવાનું શું છે ને ઓલાનું કહેવાનું છે. ઓલો એમ કહે છે વકીલ કે આની અંદર 15 દિનનું તો સેવ કરેલું પડ્યું છે સાહેબ, એટલે ખબર પડી જ જાય ચોરી કોણે કરી નહીં. જજ કહે તને કઈ હું પૂછું એ કઈ સમજાય ભાઈ મારા? હું એમ કહું છું જજ કે આ કેસ, આ ઘટના બની પછી 1 પખવાડિયા પછી, આ ઘટનાના 1 પખવાડિયા બાદ તો આ કેસ શરૂ થયો છે અદાલતની અંદર. આ રોબોટની અંદરની જે જરૂરી માહિતી છે એ બધી વાઇપ આઉટ થઈ ગઈ છે, ડિલીટ થઈ ગઈ છે. તો કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. તો ઓલો હારો વકીલ
ધીમે ધીમે દાંત કાઢવા માંડ્યો. 25 ગ્રામ દાંત કાઢવા, એને કહેવાય સ્માઇલ. સ્માઇલ અને લાફમાં ફેર. લાફમાં દાંત દેખાય, સ્માઇલમાં ખાલી મલકાવાનું જ હોય. લગ્નના ફોટામાં જો ને આમ પાડે, જોયું હશે બધાએ. બોલો ભાઈ કે ભાઈ છે જો 25 ગ્રામ સ્માઇલ બેન. તો સ્માઇલ એટલે હસવું. આપણે ગુજરાતીમાં છે ને કહેવત, હસે એનું ઘર વસે. એટલે હસતા રહ્યો. કીપ યોર ફેસ ઓલવેઝ સ્માઇલિંગ. પણ યાદ રાખજો, એકવાર હૈસા અને જો પછી વૈસા તો પાછા નહીં હૈસા. એવું થાય. એક જ વાર હશે પછી પૂરું. મેં નહોતું કીધું હસ બંધ થઈ જાય એટલે સમજી લેવાનું તમે હસ બંધ થઈ ગયા. આપણી વ્યાખ્યાઓ બહુ વિચિત્ર છે દોસ્તો, શું કરું, લાચાર છું. એ બિચારો હસવા માંડ્યો. સ્ટેરિંગ. વોટ ઇઝ સ્ટેરિંગ? સમાનાર્થી શબ્દ છે ગેઝિંગ એટ. તાકીને જોવું. એટલે હું તાકીને જોવું? એટલે એક ધારું જોવું. હસબન્ડ ને વાઈફ ગયા હોય માર્કેટની અંદર ને ઓલા બેન કે એના ઘરવાળાને જોવો ને ઓલા ભાઈ કહ્યું ને મારી હામું જોવે. ઓલો ભાઈ કે ભલે ને જોવે. એક વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું ઓલા બેને. ઓલા ભાઈ કે ભલે જોવે. ઓલા બેન ગરમ થઈ ગયા. તમને કઈ ખબર નથી પડતી? ઓલા ભાઈ કહ્યું ના પણ મારી હામું નામું જોયા રાખે. ઓલો ભાઈ ગરમ થઈ ગયો. ઈ ભાઈ તો જોવે જ ને તારી હામું. ઈ ભાઈનો ધંધો હે ભંગારનો. સમજાણી મારી વાત? બાત તો સમજ में आ रही है એમ કહું છું. કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ. બોલો હારો વકીલ આમ મંદ મંદ સ્મિત કરતા કરતા પ્રેમ ચોપડાની સામે જોવા લાગ્યો. એને બળતરા થઈને એટલે હું કે હવે તું પકડાવાનો હો, તારું બધું જ અમારી પાસે છે ભાઈ. અને જજને કીધું, જજ સાહેબ, સાહેબ શ્રી, રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ. સ્વિચડ આઉટ નો મતલબ સ્વિચ ઓફ. રોબોટને સ્વિચ આઉટ કરી દેવામાં આવ્યો હતો ઓપરેશનથી. ઓપરેશન એટલે એની અંદરની કામગીરીઓમાંથી એને સ્વિચ ઓફ કરી દીધો હતો. એવર સિન્સ. એવર સિન્સનું ગુજરાતી ત્યાર પછીથી જ. ત્યાર પછીથી તરત જ. જ્યારથી એને પકડ્યો હતો પોલીસ વાળા, કેદી પકડ્યો હતો એને? તેદી જ સ્વિચ ઓફ કરી દીધો હતો. સમજાણી મારી વાત? હવે જો તેદી જ સ્વિચ ઓફ કરી દીધો હોય તો એના આગલા 15 દિવસની માહિતી એની અંદર હોય કે ન હોય? ધ્યાનથી વાંચજો તો જ સમજાય, નકર નહીં સમજાય. કે જજ સાહેબને કીધું કે જજ સાહેબ, આ રોબોટને જ્યારે પહેલી વાર પકડવામાં આવ્યો હતો તેથી જ એને સ્વિચ ઓફ પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યો હતો. એટલા માટે ભલેના 15 દિવસ વયા ગયા હોય પણ એના આગલા 15 દિવસની માહિતી તો આની અંદર હશે જ કે નહીં હોય? એમ હું કહું છું. બિચારા પ્રેમ ચોપડાનો ચહેરો ફેલ થઈ ગયો. ફેલનો વર્તમાન કાળ થાય ફોલ. પડી ગયો. ચહેરો થઈ ગયો ઉદાસ. બટ હી વોઝ કોન્ફિડન્ટ. ચહેરો ઉદાસ થઈ ગયો, પડી ગયો, પણ તોય એને પૂરેપૂરો કોન્ફિડન્સ હતો. કા? તો કે ભાઈ એને ભરોસો હતો કે રામસિંહ વુડ ઓબે હિઝ માસ્ટર. ઓબે, આજ્ઞા પાલન કરવું. રામસિંહ ચોક્કસ એના શેઠનું, એની માલિકની આજ્ઞાનું પાલન જરૂર કરશે. એન્ડ ધ સિક્રેટ્સ, એમની બંનેની વચ્ચે જે કંઈક ગુપ્ત વાતો હતી, વેર સીલ્ડ. વોટ ઇઝ સીલ્ડ? અકબંધ હતી હજી બધી જ વાતો. એમની વચ્ચેની વાતો કોઈને ખબર નહોતી. એમની વચ્ચેના સિક્રેટ્સ હજી પણ સીલ્ડ હતા, પેક્ડ હતા, બંધ હતા, કોઈને ખબર નહોતી. જજ સાહેબે કહ્યું, યુ મે કન્ટિન્યુ, ઓર્ડર્ડ ધ જજ. જજે કીધું, તમે હવે આગળ વધી શકો છો, તમે કન્ટિન્યુ કરી શકો છો. અને પછી વકીલ પોતાના સવાલાત શરૂ કરે છે રામસિંહ સાથેના પ્રશ્નો, જે પાછળના પેજ ઉપર આપણને આપેલું છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું મિત્રો. અને જોશું કે વકીલે કેવા કેવા સવાલો પૂછ્યા અને ઓલા રોબોટે કેવા એના જવાબ આપ્યા. મજા આવી જાય ને એવા જવાબ આપ્યા. પણ એ રોબોટનો દુઃખદ અંત આવી જાય છે. અને પછી એ વકીલ છે જે વાતો કરે છે તો આપણને એવું લાગે એમાં કે માણસ કરતાં તો આ રોબોટ સારો હતો કે જે પોતાના નિયમોનું ક્યારેય ઉલ્લંઘન નહોતો કરતો. તો એ આપણે આગલા લેક્ચરની અંદર જોશું મિત્રો. મળીએ ફરી પાછા. આશા રાખું છું કે તમને બધી વાત સમજાતી હશે, મજા આવતી હશે. જો ક્યાંય કંઈ સૂચન કરવા લાયક હોય તો તમે સૂચન કરી શકો છો કમેન્ટ બોક્સની અંદર અથવા તો અમારી જે સાઇટ છે એની અંદર. બાય, આવજો.